શું તમારા માતા પિતા કે પછી દાદા દાદી કેનેડામાં રહે છે? તો આ ખાસ સમાચાર તમારા માટે છે. કારણ કે હવે આગળના સમયમાં જો તમારે સુપર વિઝા જોતા હશે ને તો એના કેટલાક નિયમો બદલી ગયા છે અને નિયમો થોડા હળવા થઈ ગયા છે કે જેને કારણે તમે આગળના સમયમાં તમને સુપર વિઝા ઇઝીલી પણ મળશે અને કેનેડા પણ તમે આરામથી જઈ શકશો. શું છે બદલાયેલા નિયમો જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Videsh and my name is Karan Chowdhury. હવે IRCCએ સુપર વિઝાના અરજદારોને એક રાહત આપી છે. સૌથી પહેલા એ સમજી લો કે જો તમારે સુપર વિઝા જોતા હોય તો તમારી પાસે ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે, હેલ્થ ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે. પરંતુ નિયમ એ હતો કે જે કેનેડાની કંપની છે ને એની કંપનીનો જ ઇન્સ્યોરન્સ તમારી પાસે હોવો જોઈએ. એનો ઇન્સ્યોરન્સ તમારી પાસે નથી તો તમને સુપર વિઝા નહીં મળે. હવે આ નિયમ બદલાઈ ગયો છે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો આગળના સમયમાં તમે કોઈ પ્રાઇવેટ કંપનીનો હેલ્થ ઇન્સ્યોરન્સ લઈને પણ સુપર વિઝા માટે અરજી કરી શકશો. હવે ઘણા બધા લોકોને એ નહીં ખબર હોય કે સુપર વિઝા શું છે, તો સૌથી પહેલા એની વાત કરી લઈએ. સુપર વિઝા એક ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા છે જે કેનેડિયન નાગરિકો અને પરમેનન્ટ રેસિડેન્ટના માતા પિતા અને દાદા દાદી અથવા તો બાળકોને એક વારમાં 5 વર્ષ સુધી કેનેડામાં પોતાના પરિવારને મળવાની પરવાનગી આપે છે. એટલા માટે થઈને જો તમારે કેનેડામાં જવું હોય અને સુપર વિઝા માટે અપ્લાય કરવું હોય ને તો તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. અને હા, એક ખાસ વસ્તુ એ પણ સમજી લેજો કે 5 વર્ષ માટે તમને વિઝા મળે છે એનો મતલબ એમ નથી કે તમે ત્યાં 5 વર્ષ માટે રહી શકો છો. એ તો માત્ર ને માત્ર નિયમ છે. પરંતુ આમ જો જોવા જાય તો તમારી યોગ્યતા પૂરી થતી હોય અને કેનેડાના નિયમ પ્રમાણે જો તમે બધું અપ્લાય કર્યું હોય ને તો બની શકે કે કેનેડા પોતાની રીતે તમને 5 વર્ષ સુધી રહેવાની મંજૂરી આપે. પરંતુ નિયમ એમ કહે છે કે 5 વર્ષ માત્ર ને માત્ર ડોક્યુમેન્ટ ઉપર લખેલું છે, પરંતુ તમને ઓછા સમય માટે જ કેનેડામાં રહેવાની પરવાનગી મળતી હોય છે. આજે ઇન્સ્યોરન્સની વાત કરીએ ને એની પણ કેટલીક રિક્વાયરમેન્ટ્સ હોય છે. એ જો રિક્વાયરમેન્ટ્સ તમે પાલન નથી કરતા તો પણ તમને ઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ નહીં આપે અને તમે વિઝા માટે અપ્લાય નહીં કરી શકો. તો હવે રિક્વાયરમેન્ટ કઈ છે એની વાત કરીએ. કેનેડિયન સિવાયના જેટલા પણ વીમા આપતી કંપની છે ને એના એકચ્યુઅલમાં OSFIના કાર્યાલય દ્વારા અકસ્માત અને હેલ્થ વીમો પૂરો પાડવા માટે અધિકૃત હોવું જરૂરી છે. બીજું, પ્રોવાઇડરે કેનેડામાં તેના ઇન્સ્યોરન્સ વ્યવસાય દરમિયાન પોલિસી જારી કરી હોવી જોઈએ અથવા તો બનાવી હોવી જરૂરી છે. અને જેટલી પણ કંપની એકચ્યુઅલમાં તમને જે વીમો આપે છે એટલે કે જે ઇન્સ્યોરન્સ આપે છે ને એને એકચ્યુઅલમાં તો લખીને આપવું પડે છે કે અમે જ્યારે આ વીમો ઇસ્યુ કર્યો છે, જે હેલ્થ ઇન્સ્યોરન્સ ઇસ્યુ કર્યો છે ત્યારે અમારી કંપની એકચ્યુઅલમાં કેનેડામાં કામ કરતી હતી અથવા તો અત્યારે પણ કેનેડામાં કામ કરી રહી છે. આ સાથે જે કંપની તમને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરી રહી છે એમને પણ લખીને આપવું પડે છે કે એકચ્યુઅલમાં આ જ્યારે દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે અથવા તો હેલ્થ ઇન્સ્યોરન્સ ઇસ્યુ કરવામાં આવ્યો છે ને ત્યારે અમારી કંપની કાં તો કેનેડામાં હતી અથવા તો હાલ પણ કેનેડામાં કામ કરી રહી છે. અહીં સમજવા જેવું એ છે કે ઇન્સ્યોરન્સ એજન્ટ્સ અને ઇન્સ્યોરન્સ ક્લેમ એડમિનિસ્ટ્રેટર્સ OSFI યાદીમાં દેખાશે નહીં. અને હા, એ પણ સમજી લેજો કે જ્યાં સુધી તમે કેનેડામાં રહેવાના હોય ને ત્યાં સુધીનો તમારે વીમો બતાવવો પડશે. જો ઇન્શ્યોર તમારો વીમો ત્યાં જઈને પતી ગયો છે અથવા તો પતી જવાનો છે તો પણ તમારે ફરી એકવાર ત્યાં ને ત્યાં અપ્લાય કરવું પડશે. આ બાદ જ તમને ફરી એકવાર પાછા આવવા દેવામાં આવશે. ઇન્શ્યોર જો જોવા જઈએ તો કેટલાક નિયમો હળવા કરવામાં આવ્યા છે, પરંતુ આ સાથે જ જો તમારે સુપર વિઝા જોતા હોય તો આગળના સમયમાં કેટલીક એવી વસ્તુ છે કે જે તમારે હવે આગળના સમયમાં ધ્યાન રાખવી પડશે. પરંતુ આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યો તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.